જ્યારે પણ ભગવત સેવામાં જાઓ, પુષ્ટિ માર્ગમાં તો એ પણ વિનંતીની ના પાડી છે કે પ્રભુ દર્શન ક્યારે આપશો? તો ઠાકોરજી એમ કે જો આપી રહ્યો છે એ કોણ છે? તમે ઠાકોરજીની આગળ બેસીને એમ કહો કે દર્શન આપજો, એનો અર્થ એ થયો કે તમે એમ માનો છો કે આ ઠાકોરજી નથી, ક્યાંક આકાશમાંથી આવીને દર્શન આપવાના છે. હવે જેની સેવા કરો છો એમાં જ તમને અવિશ્વાસ થશે તો એ સેવા ફલિત કેમ થશે? હરિરાયજી આજ્ઞા કરે છે કે એમને પ્રગટ જાણીને સેવા કરી. આ બધું બી એટલે જ થાય કે મિશ્રી ધરું, દૂધગર ધરું, અંચકડી ધરું. આપણે પ્રગટ નથી જાણતા એટલે આ બધા ઓપ્શન ગોતીએ છીએ. જે દિવસે પ્રગટતાનો ભાવ આવશે ને કે આ સાક્ષાત પ્રભુ મારા ઘરે બિરાજે, સેવા કરનારે આ ત્રણ બાબત હંમેશા યાદ રાખવી. પહેલું, મારા ઘરે બિરાજતા સાક્ષાત ઠાકોરજી. કોઈ આકાશમાંથી આવીને કૃપા નથી કરવાનું. મારા પર કૃપા કરશે તો મારા લાલન મારા પર કૃપા કરશે. ક્યારે પણ અપ્રગટતાનો ભાવ આપણા ઠાકોરજીમાં ન લાવવો, આ સેવામાં દોષ છે, આ સેવાનો અપરાધ છે. તમે એને પ્રગટ ન જાણો એ જ સૌથી મોટો અજ્ઞાન છે. પુષ્ટિ માર્ગમાં સૌથી મોટું જ્ઞાન એ છે પ્રગટતાનો ભાવ. આ સાક્ષાત પ્રભુ છે. ફલ ફલિત હોય, ફલરૂપ જાણ, અને ફલરૂપ જાણશો તે ફલિત થશે. એટલે સૌથી પહેલી શરત સેવામાં જવાની કે પ્રગટ પ્રભુ છે, પ્રગટતાનો ભાવ. આપણે ત્યાં એવું વાર્તા પ્રસંગ 252 આવે છે કે બે પતિ પત્ની હતા. પતિને ઠાકોરજીમાં બહુ ભાવ અને પત્નીને માતાજીમાં બહુ આસક્તિ. બંને પોતપોતાની સેવા કરે અને પતિ રોજ એક ગુલાબનું ફૂલ લઈને આપે અને પત્નીને કે ઠાકોરજીને ધરજે. હવે પત્નીને ભાવ માતાજીમાં એટલે ઠાકોરજીને ધરે તો ખરું ગુલાબ, પણ બે રૂના પૂંગળા બનાવી ઠાકોરજીની નાકમાં નાખી દે કે ક્યાંક બધી સુગંધ ન લઈ જાય, નહીં તો પછી માતાજી નહીં સ્વીકાર કરે. આમ કરીને રોજ આવું કરે. એકવાર એને પતિએ જોયું કે આવું કેમ કરે છે, હું ઠાકોરજી માટે લાવું છું અને તું આવા રૂના પૂંગળા ઠાકોરની નાકમાં કેમ નાખે છે? તારે ધરવું હોય તો પછી ધરજે, પહેલા ઠાકોરજીને ધર. પણ ત્યાં વાર્તા પ્રકાશમાં એવું આવ્યું તોય એ ઠાકોરજી એ પત્ની ઉપર રાજી થયા. કેમ? કારણ કે પત્નીએ પ્રગટ જાણ્યા કે આ ઠાકોરજી સુગંધ લે છે, એવો પ્રગટતાનો ભાવ એની અંદર હતો. તોય પ્રભુ પ્રસન્ન થયા. આપણે બધું જ કરીએ છે પણ આપણને ભરોસો ખરો કે મેં ભોગ ધર્યું એ ઠાકોરજી આરોગે છે, હું જે સેવા કરું છું એ ઠાકોરજી સ્વીકારે છે, એવો દ્રઢ ભરોસો ખરો? નહીં તો ઘણા ગણેશજી જયારે દૂધ પીતા હતા તો ઠાકોરજી ઉપર પણ પ્રયોગ કર્યા હતા. મેં એમને એ જ કીધું કે આજ સુધીની તમારી સેવા નકામી ગઈ, કારણ કે દૂધ પીવડાવી તમે ચેક કર્યું કે પીએ છે કે નહીં, એનો અર્થ એ થયો કે આજ સુધી તમે જે દૂધ ધર્યું તમને ભરોસો જ નતો કે ઠાકોરજી આરોગ્ય હતા. નહીં તો આવો પ્રયોગ ઠાકોરજી સાથે તમે ન કરે. આપણા ભક્તિને કારણે જ કેવલ પ્રભુ નથી આરોગતા, પણ ધરતી સમયે જયારે મહાપ્રભુજીની કાની આપીએ છે ને એનાથી બંધાઈને પ્રભુને આરોગવું જ પડે. શ્રી વલ્લભની કાની થકી ઠાકોરજી સેવા સ્વીકાર કરે છે. અને એટલા માટે સૌથી પહેલી શરત સેવામાં મારા ઠાકોરજી સાક્ષાત નંદનંદન છે. હંમેશા આ જાગૃતિ સાથે સેવામાં જજો, પછી મન ક્યાંય નહીં ભટકે. પ્રગટ નથી જાણતા એટલે મન જાય છે બહાર, અને સાક્ષાત જાણશો તો મન ક્યાંય નહીં જાય. બીજી વાત સેવામાં, મારા ઠાકોરજી અતિશય કોમલ છે, તત્સુખનો ભાવ સેવા. હું શું કરું કે મારા પ્રભુને આનંદ થાય, મારા પ્રભુને શ્રમ ન પડી જાય. અને એટલા માટે પોઢાવતી વખતે, શિંગાર કરતી સમયે, સ્નાન કરાવતી સમયે, જગાવતી સમયે, વસ્ત્ર ધરાવતી સમયે, બધી સમયે મનમાં વિવેક રાખો કે મારા પ્રભુને ક્યાંક શ્રમ ન પડે. વસ્ત્ર એવા ધરાવવા, ઘણી વાર જેમ મર્યાદામાં ફ્રોક જેવા વાઘા આવે, આપણે પુષ્ટિ માર્ગમાં નથી ધરતા, કારણ કે કેવલ સારું દેખાય એ સેવા નથી, પણ પ્રભુને સારું લાગે એનું નામ સેવા છે. ખાલી ચળકતું દેખાય એટલે આપણે રાજી થઈએ, કેવા સરસ ઠાકોરજી લાગે, પણ જેને પહેર્યું છે એને આનંદ આવે છે કે નહીં? તત્સુખનો ભાવ આપણે ત્યાં બહુ મહત્વનો છે. કુમનદાસ માનસિંહની વાર્તામાં આવે છે ને, જયારે માનસિંહ મથુરામાં આવ્યા અને બધા મંદિર વાળાઓને ખબર પડી કે રાજા માનસિંહ દર્શન કરવા આવે છે, અને ભર ઉનાળાના દિવસો રાજા દર્શન કરવા આવે છે એમ ખબર પડી એટલે બધા મંદિર વાળાઓએ
પોતપોતાના ઠાકોરજીને જરીના વાઘા અને ભારે ભારે શૃંગાર ધરાવી દીધા. અને માનસિંહ જ્યાં જ્યાં દર્શન કરવા જાય એને બેચેની થાય કે જો મને બતાવવા માટે આવા ભર ઉનાળામાં ઠાકોરજીના આવા જરીના વાઘા ધરાય, ક્યાં એને આનંદ ના આવે, મન કચવાય, પ્રસન્ન ન થાય. કોઈએ કહ્યું કે ગિરિરાજજીની ઉપર દેવ દમન શ્રીનાથજી પ્રગટ થયા. માનસિંહને થયું કે લાવ દર્શન કરવા જાઉં. અને જ્યાં માનસિંહ દર્શન કરવા ગયા, રાજભોગના કિવાડ ખુલ્યા અને અત્તરનો છંટકાવ થયો છે, ખસના પડદાઓ લાગ્યા છે, ફુવારાઓ ચાલી રહ્યા છે, હલકા વાઘા અને વસ્ત્ર શ્રીનાથજી બાબાએ ધર્યા છે. અને જ્યાં દર્શન કર્યા, મનમાં એવી ટાઢક વળી કે માનસિંહ એટલું બોલ્યા કે બાકી બધે તો પ્રદર્શન છે, દર્શન તો અહીંયા થઈ રહ્યા છે જ્યાં ઠાકોરજીના સુખનો વિચાર થાય. જ્યાં ભગવત સુખનો વિચાર છે એનું નામ સેવા છે. એટલે સેવામાં આ પહેલો વિવેક કે આ ધરાવવાથી મારા ઠાકોરજીને પ્રસન્નતા થશે, મને સારું લાગશે, મારી આંખોને સારું લાગશે, એ બધું જ ગૌણ. સેવામાં પ્રધાન પહેલો વિચાર પ્રગટતાનો ભાવ, બીજો વિચાર તત્સુખનો, મારા પ્રભુ અતિ કોમલ છે. અને એટલા માટે શૃંગાર પણ એવા ધરાવવા, પોઢાઓ ત્યારે ધ્યાન રાખવું, જગાવો ત્યારે ધ્યાન રાખવું, સ્નાન કરાવો ત્યારે પણ. એમની તો ઘણીવાર શૃંગાર કરતી સમયે લોકો ઠાકોરજીને યોગના બધા જ આસનો કરાવી નાખે, આમ કરે નામ કરે નામ કરે, અને નુપુર ધરાવા હોય ત્યારે શીર્ષાસન. પ્રભુને થાય કે સારું મને લોકો યોગેશ્વર કહે છે, હવે સમજાયું આ બધા યોગના આસન આને મને શીખવાડી દીધા. તો શૃંગાર કરતી સમયે ઠાકોરજી સીધા રહેવા જોઈએ, એ આપણને આવડવું જોઈએ વિવેક કે શૃંગાર કઈ રીતે ઠાકોરજીને કરાય. શૃંગાર ચોકીમાં કે ગોદીમાં પધરાવીને શૃંગાર કરતા હોઈએ તો પ્રભુને આડાવડા ન કરાય. શૃંગાર ધરાવવું પણ એક કળા છે. એમને પોઢાવો તો કઈ રીતે પોઢાવો. લાલન હોય તો લડ્ડુ વાળો હાથ ઊંચો રહે, ક્યાં તકિયા રાખવા, કઈ રીતે વેણું રાખવી, કઈ રીતે અત્તા સમર્પવું સૈયાજીને, આ બધાનો વિવેક છે. જગાવતી સમયે પણ વિવેક રાખો. ઘણા એવા ઉતાવળમાં ટન 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 કરી ટેરો લઈને પધરાવી દે, ભોગ ધરે, પછી શૃંગાર ધરે, હાથ કાસા કરે, ધારી ભરે, ભોગ ધરે, પાછા શૃંગાર વળગે પડે, હા સેવાપતિ. તો પતાવવા માટે શરૂ કર્યું. બે કાર્યમાં ઉતાવળ નહીં કરવી, એક પ્રભુને જગાવતી વખતે અને બીજું પોઢાવતી વખતે. જેમ નાનું બાળક હોય કોઈ, તો આપણે ન જગાડતી વખતે ઉતાવળ કરી, ન સુડાવતી વખતે. બને તો થોડી વાર શાંતિથી એ સમયે બેસે અને પ્રભુને જીવે રહીને જગાડવા. આ વિવેક છે. સુકોમલતાનો ભાવ, સત્સુખનો ભાવ, આ બીજો વિચાર. અને સેવામાં ત્રીજો મહત્વનો વિચાર છે કે ઠાકોરજી જે મારા ઘરે બિરાજે છે એ શ્રી વલ્લભની કૃપાથી મારા ઘરે બિરાજે. શ્રી મહાપ્રભુજીની કૃપા મારા ઉપર થઈ, નહીં તો ઠાકોરજી મને ક્યાં ઓળખે. શ્રી વલ્લભે કૃપા કરી મને પ્રભુ બદલાવી દીધા. અને એટલા માટે સદાય સેવા કરવાની શરૂઆત કરતા પહેલા મહાપ્રભુજીનું સ્મરણ કરો. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથે. આ બધા વિવેકો છે. આ ત્રણ બાબત સેવામાં ધ્યાન રાખજો. હરિરાયજી આજ્ઞા કરે છે, મૂર્તૌ ભગવતો દષ્ટિ ભાવ્યા તત્તસ્ય દર્શનમ. આ સ્વરૂપ સાક્ષાત પ્રભુ છે એવો ભાવ રાખીને સેવા કરશો ને તો સાક્ષાત ઠાકોરજી તમારી સેવા સ્વીકારશે. પણ મૂર્તિ કે ચિત્ર કેવલ એવો ભાવ રાખશો કે આ કોઈ કેવલ આકાર છે, ભગવાન આ નથી, ભગવાન ક્યાંકથી આવવાના છે, તો તમારી સેવા નિષ્ફળ જશે. અને એટલા માટે પ્રગટતાનો ભાવ રાખીને સેવા કરવી એમ આજ્ઞા કરતા આગળ 9મા અને 10મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ સેવા તો સ્વીકાર કરે, પણ સેવા ક્યારે ફલિત થાય? જ્યારે ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે. તો પ્રભુ કયા ભક્તના હૃદયમાં આવીને બિરાજે છે એને સમજાવતા 9મા અને 10મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે